તમારી પર્સનલ ઓળખ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો શું પ્રશ્ન પૂછવો છે? હમણાં છે ને સમય નથી અને તમે વારંવાર પ્રશ્ન પૂછ્યા એટલે મેં કીધું હવે આજ તમને ફોન કરું, નહીંતર હું ફોન કરવાનો જ નહોતો, કારણ કે હમણાં ખાસો સમયથી સમય નથી મળતો. આની પહેલા તમને 3-4 વખત જવાબ આપેલા. બોલો શું છે હવે? હાજી સર, મારે મામલતદાર સાહેબ માને રસ્તા બાબત એપ્લિકેશન કરેલી, કલેક્ટર સાહેબ ને કરેલી, એ લોકો સર્વે કરવા આવ્યા હતા. તો તે સામેવાળા ભાઈ છે કે મારે પોતાની માલિકીનું છે ને કઈ નકશામાં ઉલ્લેખ નથી. નકશો અમને ડીઆરએલ માંથી ના પાડી. તમને અહીંથી તમે લખો છો મારે કેસ દાખલ કરવો છે. શેનો કેસ દાખલ કરવો છે? એટલે મને રસ્તા માટે મને મામલતદાર સાહેબે એમ કીધું કે મામ કેસ દાખલ કરવો, પણ સર ઈ ભાઈ એમ કે મારો માલિકીનો છે તો મારે કેસ કેમ દાખલ કરવો? એ તમારે નથી વિચારવાનું. તમારે મામલતદાર કોર્ટમાં રસ્તા અંગેનો કેસ દાખલ કરવાનો, અને એની અંદર એ એમ કહેતો કે મારે માલિકીનો રસ્તો છે ને માપવા ન દઈએ તો કોર્ટ કમિશનરની નિમણૂક કરવાની થાય. કોર્ટ કમિશનરની નિમણૂક થાય એટલે કોઈ વ્યક્તિ માપવાની ના ન પાડી શકે. અને બીજો એક પ્રશ્ન એમ છે કે મારા પૈકી મેં લીધેલી છે ને મારા કાકાજી સસરા પાસેથી, એટલે એમાં પાણી ઈ ગંગાજળી વાવ નામ છે, અને ત્યાંથી પાણીની લેવાની ને બધી છૂટ હતી, બરોબર છે તે સમયે, અને એવું લખાણ છે મારી પાસે. અને પાણી તો અમે ઘરનો કૂવો કર્યો. હવે ઈ લોકો અમને હાલવાની ના પાડે ને આગળ વાળા ના પાડે, તો મારું તો ઘઉંય નતા વવાણા. અત્યારે રસ્તો પેક છે. મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરવાનો થાય. મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરશો એટલે કોર્ટ કમિશનરની નિમણૂકની આપણા ખર્ચે માંગણી કરવાની. 5 થી 7 હજાર રૂપિયા જેવો લગભગ ખર્ચો થાય, અને એને કોઈ ના ન પાડી શકે. એની આખી પ્રક્રિયા સમજાવું. મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરો એટલે માનો કે હું આગળ વાળો છું અને માપણીનું કહે એટલે માપણીની ના પાડે, હું જ્યારે અહીંયા હા પાડું ને પછી માપવા આવે ત્યારે ના પાડું, એ મારો અધિકાર છે. એટલે તમારે શું કરવાનું એવા સમયે મારી સામે તમારે મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરતી વખતે જ કહેવાનું કે કોર્ટ કમિશનરની નિમણૂક કરો, એનો ચાર્જ હું ભરી આપવા તૈયાર છું. એટલે કોર્ટ કમિશનરની નિમણૂક થાય. કોર્ટ કમિશનરની અંદર અલગ અલગ પ્રતિનિધિઓ હોય, ટૂંકમાં ડીએલઆર દ્વારા તેને માપવામાં આવે. બંધ કવરની અંદર આખો એનો રિપોર્ટ તૈયાર થાય, અને એ રિપોર્ટ છે મામલતદારને આપવામાં આવે, અને પછી જ એનો રિપોર્ટની કોપી તમને મને બેયને મળે, બેને પક્ષકારને. અને પછી કોર્ટ કમિશનરના હુકમનો અમલવારી ન થાય તો પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે. આ એની આખી પ્રક્રિયા છે. ખેડૂત મિત્રો, રસ્તા બાબતે અનેક પ્રશ્નો હોય છે. રસ્તામાં કોઈ વ્યક્તિ પોતાનામાં માપવા ન દે, રોજકામ વખતે પણ ના પાડે અથવા ગલ્લા તલ્લા કરે તો એનો સારામાં સારો રસ્તો કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો છે. સામાન્ય રીતે સિવિલ કોર્ટમાં આ પ્રક્રિયા કરવાની થતી હોય છે, પણ આ પ્રક્રિયા તમે મામલતદાર કોર્ટમાં પણ કરી શકો અને રસ્તો તમારો ખુલ્લો થાય. બે જગ્યાએથી આ બેનના કેસની અંદર રસ્તાના અધિકાર છે, પણ એકેય બાજુથી રસ્તામાં જો આવી ન શકાય તો કામનું શું? આપણે કાયદો બરાબર જાણતા હોય તો ઘણી બધી પ્રક્રિયા થઈ શકે. આ બેને જે પૂછ્યું કે હું હાથે કાર્યવાહી કરી શકું, હા, તમે બધી કાર્યવાહી હાથે પણ કરી શકો, પણ તમને આવડતું હોવું જોઈએ. ન આવડતું હોય તો પૈસા પણ પાણીમાં જાય અને સમય પણ બગડે. તો આવા વખતે હવે મોટા ભાગે આપણે વહીવટી પ્રક્રિયાઓ બધાને ઘણી બધી શીખવાડી દીધી છે. તાલીમ કેમ્પોની અંદર પણ મેં વહીવટી પ્રક્રિયા શીખવાડી દીધી છે. હવે પછી આવી અપીલો દાખલ કરતા, કેસ દાખલ કરતા, કોઈએ તમારા ઉપર ખોટો કેસ દાખલ કરેલો હોય તો આ કેસ સામે કેવી રીતે લડત આપવી, ટૂંકમાં તમને તમારા અધિકારો ખરા અર્થમાં કાયદાકીય અધિકારો મેળવતા શીખવા. આના માટે રસ્તા જ નહીં, પાણીના નિકાલ, રસ્તા, દબાતી જમીન જે છે એને લગતા કેસ, ટૂંકમાં રેવન્યુના તમામ પ્રકારના કેસ, એની અપીલ, અરજી અને રિવિઝન કેવી રીતે કરવી, એ બધું પ્રેક્ટિકલ તાલીમ કેમ્પમાં હું શીખવવાનો છું. આ તાલીમ કેમ્પ બંને ભેગા ન થઈ જાય અને ખીચડી ન રંધાઈ જાય, એટલા માટે એનું નામ આપણે એડવાન્સ તાલીમ કેમ્પ રાખીશું. આજે આપણે તાલીમ કેમ્પ રાખીએ છીએ રેવન્યુનું કામ કરતાં શીખવાના છે, એને આપણે બેઝિક કહેશું, જેમાં વારસાઈ દાખલ કરવી, હક કમી કરવા, કૂવા ચડાવવા, પાણીના હક, આવી બધી વસ્તુ આપણે રેવન્યુ રેકોર્ડમાં ચડાવતા શીખવાડીએ છીએ અને પોતાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રાખતા શીખવાડીએ છીએ. એ અલગ વસ્તુ થઈ ગઈ. અને આવા કેસની અંદર જ્યાં તમારા અધિકારો દુભાતા હોય એવા કેસની અંદર લડત કેમ આપવી, કેસ કેવી રીતે દાખલ કરવો, કોઈએ તમારી ઉપર કેસ દાખલ કરેલો તો ડિફેન્સ કેવી રીતે કરવી, લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કેવી રીતે કરવી, લેન્ડ ગ્રેબિંગની અરજી તમારા ઉપર થઈ હોય તો એની સામે તમારે બચાવ કેવી રીતે કરવો, આવી અનેક બાબતો જે છે આપણે પ્રેક્ટિકલ તાલીમ કેમ્પમાં શીખવવાની નેમ રાખીએ છીએ. એના માટે હજી થોડી રાહ જુઓ. પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ જાહેર થાય ત્યારે એની વિગત સંપૂર્ણ રીતે તમે યુટ્યુબની અંદર સાંભળતા રહેજો, અને પછી જો તાલીમમાં ભાગ લેવો હોય તો તમે આવી શકો છો. હજી એને વાર છે, પણ આ અંગેનું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે, એ માત્ર તમને ખબર પડે એટલા માટે.